अस्सलामुअलैकुम बाळको। धोरण 3 तारीख 18/2/2021 विषय प्रोजेक्ट बुक पाठ 12 पशुओं अने पक्षीओ। अहींया तमने पशुओं अने पक्षीओना चित्रों ચોંટાડવાના છે। तो जुओ, शब्दों वाँचो, चित्रों ચોંટાડો અને નીચે વર્ગીકરણ પ્રમાણે તેમના નામ લખવાના। શબ્દો વાંચીને તમારે ચિત્રો ચોંટાડવાના છે। અહીંયા જુઓ, પેજ નંબર 6 ઉપર તમને આગળ પશુઓ અને પક્ષીઓના ચિત્રો આપેલા છે, પણ શબ્દ વાંચીને એ પશુ પક્ષીનું ચિત્ર તમારે ચોંટાડવાનું। તો પહેલાં શું છે? કાચબો। તો અહીંયા તમારે કાચબાનું ચિત્ર ચોંટાડવાનું। આને શું કહેવાય? તો આને કાચબો કહેવાય। પછી ચકલીનું ચિત્ર ચોંટાડવાનું। તો આ શું કહેવાય? ચકલી કહેવાય। શું કહેવાય? ચકલી કહેવાય। એને શું કહેવાય? પક્ષી કહેવાય। બરાબર। પછી જુઓ, કૂકડો। તો એને પણ શું કહેવાય? પક્ષી કહેવાય। તો અહીંયા તમારે કૂકડાનું ચિત્ર ચોંટાડવાનું। પછી ખિસકોલી। ખિસકોલીને આપણે પશુઓમાં લઈશું। શેમાં લઈશું? પશુઓમાં। પછી જુઓ, પોપટ। બીજા પછી ચિત્ર આ રીતે તમારે શબ્દો વાંચીને ચિત્રો ચોંટાડવાના। પછી અહીંયા પોપટ શબ્દ લખેલું હોય તો અહીંયા પોપટનું ચિત્ર ચોંટાડવાનું, એ પક્ષી કહેવાય। પછી જુઓ, અહીંયા ભેંસ શબ્દ નીચે લખેલું હોય તો તમારે ભેંસનું ચિત્ર ચોંટાડવાનું। શું કહેવાય? તો એને ભેંસ કહેવાય, તો એ પશુ કહેવાય। પછી જુઓ, હરણ। તો હરણનું ચિત્ર તમારે અહીંયા ચોંટાડવાનું। આ ચિત્ર શાનું છે? તો આને આપણે હરણ કહીશું। શું કહીશું? એને હરણ કહેવાય। પછી કાગડો। કાગડો તો તમે ઓળખો છો। કાગડો કોને કહેવાય? આપણી આસપાસ આપણા આંગણામાં કાગડા આવતા હોય છે, તો એને શું કહેવાય? કાગડો કહેવાય। તો અહીંયા કાગડો શબ્દ નીચે લખેલો હોય એટલે તમારે અહીંયા કાગડાનું ચિત્ર ચોંટાડવાનું। પછી જુઓ, ઘુવડ। ઘુવડ શબ્દ લખેલો હોય ત્યાં ઘુવડનું ચિત્ર ચોંટાડવાનું। આપણને ઓળખતા આવડવું જોઈએ, અને શું કહેવાય? તો આને ઘુવડ કહેવાય। પછી એની બાજુમાં શાનું ચિત્ર છે? તો ઉંદરનું। તો તમારે અહીંયા ઉંદરનું ચિત્ર ચોંટાડવાનું। પછી એની બાજુમાં સમડી છે। શું છે? સમડી છે, એ પણ પક્ષી કહેવાય। શું કહેવાય? એને પક્ષી કહેવાય। તો અહીંયા તમારે સમડીનું ચિત્ર ચોંટાડવાનું। નીચે શબ્દ લખેલા છે એ રીતે શબ્દો વાંચીને તમારે ચિત્રો ચોંટાડવાના છે। પછી એની બાજુમાં બકરી છે। તો બકરીને આપણે પશુ કહેવાય। ને શું કહેવાય? પશુ કહેવાય। તો બકરીનું ચિત્ર ચોંટાડવાનું। તો એને શું કહીશું આપણે? તો બકરી તો તમે ઓળખો જ છો। પછી જુઓ, સસલું છે। તો અહીંયા તમારે સસલાનું ચિત્ર ચોંટાડવાનું, અને શું કહેવાય? તો આને સસલું કહેવાય। પછી એની બાજુમાં બતક છે। તો એને શું કહેવાય? બતક કહેવાય। તો અહીંયા બતકનું ચિત્ર ચોંટાડવાનું। પછી કાબર। કાબરનું ચિત્ર તમારે અહીંયા ચોંટાડવાનું। પછી અહીંયા વરુ પશુ કહેવાય, તો અહીંયા વરુનું ચિત્ર ચોંટાડવાનું। તો આ રીતે તમારે શબ્દો વાંચીને પશુઓ અને પક્ષીઓના ચિત્રો ચોંટાડવાના અને એમને ઓળખતા પણ શીખવાના। પ્રથમ એકમાં ચિત્રમાં શું છે? તો કાચબો, પછી ચકલી કહેવાય, કૂકડો કહેવાય, ખિસકોલી કહેવાય, પોપટ કહેવાય। પછી એની બાજુમાં ભેંસનું ચિત્ર છે, હરણ કહેવાય। પછી કાગડો છે એની બાજુમાં। ત્રીજી લાઈનમાં ઘુવડ કહેવાય, અને એની બાજુમાં ઉંદરનું ચિત્ર છે। પછી સમડી કહેવાય, પછી બકરી કહેવાય, અને નીચે સસલું કહેવાય। પછી એની બાજુમાં બતકનું ચિત્ર છે, પછી કાબર કહેવાય, અને છેલ્લે વરુ કહેવાય। તો આ રીતે તમારે પશુઓ અને પક્ષીઓના ચિત્રો ઓળખતા શીખવાનું છે। પછી નીચે વર્ગીકરણ કરવાનું। જુઓ, પશુઓ અને પક્ષીઓ, આમાંથી પશુઓના નામ અલગ લખવાના અને પક્ષીઓના નામ અલગ લખવાના। તો પશુઓમાં શું શું આવશે? કાચબો, હરણ, સસલું, ખિસકોલી, ઉંદર, વરુ, ભેંસ અને બકરી, આ બધા પશુઓમાં આવે। બરાબર। પછી જુઓ, પક્ષીઓમાં શું શું આવશે? ચકલી, કાગડો, બતક, કૂકડો, ઘુવડ, કાબર, પોપટ, સમડી, આ બધા પક્ષીઓમાં આવે। આ રીતે તમારે પશુઓ અને પક્ષીઓનું વર્ગીકરણ કરવાનું છે। તો જેવી રીતે મેં વર્ગીકરણ કર્યું છે એવી રીતે તમારે કરવાનું છે। તો પેજ નંબર 29 ઉપર તમારે શબ્દો વાંચો, ચિત્રો ચોંટાડો અને નીચે વર્ગીકરણ પ્રમાણે તેમના નામ લખો। તો પેજ નંબર 29 પર તમારે શબ્દો વાંચીને પશુ અને પક્ષીઓના ચિત્રો ચોંટાડવાના છે, અને નીચે વર્ગીકરણ પ્રમાણે તેમના નામ લખવાના છે। એ છે તમારું આજનું લેસન। પ્રોજેક્ટ બુકમાં પેજ નંબર 29 ઉપર
તમારે પશુઓ અને પક્ષીઓના ચિત્રો ચોંટાડવાના, શબ્દો વાંચીને ચિત્રો ચોંટાડવાના અને નીચે વર્ગીકરણ પ્રમાણે તેમના નામ લખવાના. એ તમારું આજનું લેસન. ફરી બીજું શીખીશું. અલ્લાહ હાફિઝ.